નહીં એટલે હું હે ને જે આવશે ને લાકડી લે નીચે ઊભી રહું, કોઈને ઉપર ચડવા દઉં નહીં કે મારા છોકરાઓને મારી જવાબદારી કોણ લેશે. 10 સાલ પહેલાં અમે કર્યું કે ભાઈ તમે આ ટાવર હોયથી હટાવો તો બીજું મત લગાવો, તો પેલા ભાઈ શું કર્યું સાહેબે કે ના ના તો કાયદેસર લાગશે તમારું કે ના ચાલે કે તમે એવું બધું થતું હશે. પછી શું કરીએ, પછી લેડીઝ પોલીસ લાવી એટલે કે તમને તો બધાને પકડીને જેલમાં લેગવા પડશે. એટલે અમે કોઈ બોલ્યા વગર પછી બંધ થઈ ગયા કે ભાઈ ચલો કોઈ તમારે જે થાય તો કોઈને નુકસાન તો નહીં થાય ને, કે કશું નુકસાન નહીં થાય. અત્યારે નુકસાન થયું જવાબદાર કોણ? સરકાર જવાબદાર છે. મારી ફેમિલી દિશા આવી તો સરકાર શું કરે? કોઈ મને મારા વસ્તાર લાવે ને હાલત મને. એટલે આ કાયદેસર જે કોઈ બી આવી ગયા ઉપર ટાવર મારા બાથરૂમ પર પડ્યું છે, કોઈ બી આવ્યું મારા ઘર ઉપર નુકસાન થયું, ઘરને નુકસાન થયું તો મને ચાલ્યું, મારા છોકરોને અને મારા પરિવારને નુકસાન થયું હોય તો હું બિલકુલ ના ચલાવું. જે મારા બાથરૂમ ઉપરથી ઉતરવા આવશે वो લાકડીથી માર ખાશે. ચોખ્ખી વાત છે, મારું ને 100% મારીશ. અને આ નુકસાન થયું એ બાબત, આ નુકસાન થયું તો નુકસાનની જવાબદારી કોણ ભરશે? મારે પેલ તો આ તમે ના ભરતો કોઈને. મારા છોકરો નાના છોકરો છે, મારા વસ્તાર મારા પરિવાર છે. આ કોઈ નુકસાન થયું હોય તો સરકાર તો જવાબદાર નહીં. સરકાર તો એમ કહે કે અમે શું કરીએ, તમે શું કરત? તમે તો ઉલટો મેં કોઈ બી ઝઘડો કરો કોઈ બી કરો તો તમે સરકાર લેડીઝ પોલીસ લઈને આવો, એટલે અમારા કાયદેસર તમે બંધ કરી દો. એટલે અમારે કરવાનું શું? આ તો કોઈ બી મરવા વાળું મરી જાય પણ સરકારને કોઈ જવાબદારી નથી કે કોઈને. એટલે આ ટાવર તો અમારે હોયથી હટાવવું જ સમજ પડશે. ટાવર નાખતા હતા એ વખત, ટાવર નાખતા હતા મને પહેલાં તો અમે હોય નહોતા, પછી ફરીથી ભાઈ નાખવા આવ્યા તો કીધું સાહેબને કે આ ટાવર તમે એમ તો કે બધી અમે લેડીઝો ભેગી થાય ને અમે શું કર્યું ઉપર પાણી રેડ્યું તો લેડીઝ પોલીસ લઈને આવ્યા તો કે ના આ તો કાયદેસર કે લાગશે જ કે તમારો કોઈ ના ચાલે. એટલે અમે બોલીએ ને જવા દો કોઈ ના થાય તો. ફરીથી અમે આ 10 સાલ પછી અમારા ઉપર પડી ગયું. હવે આ જવાબદાર કોણ લેશે? ને જે કોઈ નીચે ઉતારવા આવશે वो માર ખાશે ને 120% હું મારીશ.